માળિયા હાટીના તાલુકાના કેરાળા ગામના સગર સમાજના નવયુવાન દીક્ષિત બહાદુરભાઈ સોલંકી આગ્રા ખાતે આર્મીમાં પેરા કમાન્ડોની ટ્રેનિંગ પૂરી કરી આજે વતન માળિયા હાટીના અને કેરાળા આવતા માજી સૈનિકો જયંતિભાઈ ભાલુ, ભગવાનજીભાઈ કોદાવલા, નરસિંહભાઈ કળથિયા અને દીક્ષિતના પિતા બહાદુરભાઈ, સગા વાલાઓ, જ્ઞાતિજનો, કેરાળા ગામના તમામ સમાજના આગેવાનો, બહેનોએ, નાની નાની બાળાઓએ દીક્ષિતને રેલવે સ્ટેશને જ કુમકુમનો ચાંદલો કરી હાર પહેરાવી અતકેરું સન્માન કર્યું હતું. દીક્ષિતને ખુલ્લી જીપમાં બેસાડીને ડીજે બેન્ડ પાર્ટી સાથે માળિયા હાટીના રાજમાર્ગો ઉપર અને કેરાળા ગામમાં ત્રિરંગા સાથે બાઇક રેલીથી તેમજ રંગબેરંગી ફૂલોની ઝાઝમ પાથરી અતકેરું સન્માન કર્યું છે. દીક્ષિતના સન્માનમાં કેરાળાના તમામ જ્ઞાતિના આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા. દીક્ષિતે પણ ડ્રીલ અને પરેડ કરી લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. જે દર્શક મિત્રોએ સુપરફાસ્ટ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તેમણે સબસ્ક્રાઈબ કરી લેવી.
બીજા નવયુવાનો પણ હંમેશા આ જ રીતે ટ્રેનિંગ કરી દેશની સેવા કરે ને માળિયા તાલુકાનું ને કેરાળા ગામનું ને વસની વાત નથી, પણ ભાઈએ ટ્રેનિંગ પૂરી કરી તેના માટે તેના પરિવાર ને કેરાળા ગામ બધાય ખુશી છે. એરો કમાન્ડોની ટ્રેનિંગ કરીને આવ્યો તો તેના માટે ક્ષત્રિય સમાજના લોકો ને ગામના લોકો ને માળિયા તાલુકાના એક્સમેન ભાઈઓ પધારેલા છે. તેનો ભગીરથ તમને આપણે ખ્યાલ જ હશે કે પેરા કમાન્ડો ટ્રેનિંગ અત્યારે આપણે સોશિયલ મીડિયાનો જમાનો છે, ત્યારે પબ્લિકને મોસ્ટ ઓફલી ખબર હોય કે શું છે પેરા અથવા પેરા એસએફ શું છે. તો એના વિશે બહુ કંઈ માહિતી આપવા પહેલાં ઓછી આપવું અને ટૂંકમાં બતાવવું, કારણ કે બધાનો સમય કિંમતી છે. જય જવાન જય કિસાન. આજ રોજ માળિયા તાલુકાના કેરાળા ગામના ક્ષત્રિય છગર સમાજની અંદરથી દક્ષિતભાઈ સોલંકી 9 મહિનાની ટ્રેનિંગ પૂરી કરી પરત વતનમાં આવ્યા છે. માળિયા રેલવે સ્ટેશનથી માંડી અને કેરાળા ગામ સુધી 18 વર્ષને સાથે મળી અને તેમનું ભવ્યમાં ભવ્ય સ્વાગત કર્યું. આજે હું તેમના માતા પિતાને અને ક્ષત્રિય છગર સમાજ અને મારી માતાઓ બહેનો દીકરીઓને અને નવયુવાનો વડીલોને ધન્યવાદ આપું કે અમારા માજી સૈનિકો સાથે સાથ સહકાર આપ્યો અને અમારા એક નવયુવાન જોકે પેરા કમાન્ડોમાં ટ્રેનિંગ પૂરી કરી સહી સલામત પોતાનું શરીર લઈને પાછા વતનમાં આવ્યા. એ બદલ તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. અને આવું કાર્ય હોય તો સાથ સહકાર મળી અને બધાને સમજ આપજો. જય જવાન જય કિસાન. સમસ્ત ક્ષત્રિય સગર સમાજ અને તેમજ કેરાળા ગામનું ગૌરવ સોલંકી દીક્ષિતભાઈ જે પેરા કમાન્ડોની ટ્રેનિંગ એટલે ભારતીય સેનામાં અગ્રામાં અગ્રી ટ્રેનિંગ છે તે પૂરી કરીને સફળતાપૂર્વક તે વતન આવ્યા છે. તે બદલ હું જુનિયર કમિશનર ઓફિસર ગોદાવલા રાહુલ ભગવાનજીભાઈ અમારા તમામ સર્વિસ જવાનો વતી ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું અને તેમના માતા પિતાને નમન કરું છું કે જેને માતૃભૂમિની રક્ષા અને સેવા માટે મા ભારતીના ચરણોમાં તેના દીકરાને અર્પણ કર્યો. અને દક્ષિતભાઈને ફરી એકવાર અભિનંદન આપું અને ભગવાનને પ્રાર્થના કરું કે તે આ જ રીતે સગર સમાજ અને કેરાળા ગામનું નામ રોશન કરે. જય હિન્દ, જય ભારત. જય દાસારામ. મારા દીક્ષિતને પેરા કમાન્ડોની તાલીમ પૂરી કરીને આવ્યો અને મને બહુ આનંદની વાત છે. બહુ હું બધાને ને આ બધા જે કંઈ રેલીમાં આવ્યા છે એ બધાનો હું ખૂબ ખૂબ આભારી છું. જય હિન્દ, જય ભારત.